વર્લ્ડ અર્થ ડે નિમિત્તે બારડોલીની એસબીઆર સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને દુકાનો અને મોલમાં જઈને દુકાનદારો અને ગ્રાહકોને પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે માહિતગાર કર્યા. વિદ્યાર્થીઓએ હાથમાં બેનરો અને સૂત્રો સાથે પ્લાસ્ટિક છોડો, પૃથ્વી બચાવો જેવા સંદેશાઓ આપ્યા. એક વખત વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા અપીલ કરી. તેમણે કાપડના થેલા, કાગળના બેગ અને પર્યાવરણ મિત્ર વિકલ્પો અપનાવવાની સલાહ આપી. આ અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓએ સમજાવ્યું કે પ્લાસ્ટિકના કારણે જમીન, પાણી અને હવા પ્રદૂષિત થાય છે, જે માનવ જીવન તેમજ પ્રાણીઓ માટે હાનિકારક છે. શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલ અભિયાનને દુકાનદારો અને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. આ રીતે બારડોલીના વિદ્યાર્થીઓએ વર્લ્ડ અર્થ ડે નિમિત્તે સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો મહત્વપૂर्ण પ્રયાસ કર્યો હતો. રિपोर्ट कैलाश कुमावत. मैं मधुप्रिया, मैं एसबीआर साइंस स्कूल में पढ़ती हूँ और मैं स्टैंडर्ड 10th की स्टूडेंट हूँ। हम लोग आज वर्ल्ड अर्थ डे के दिन यही अवेयरनेस पहुँचाना चाहते हैं कि आप लोग और हम सब प्लास्टिक का यूज़ कम करेंगे, जिससे हमारे पर्यावरण और अर्थ को बहुत प्रोटेक्ट मिलेगा। इसीलिए हमारे क्लास के स्टूडेंट्स ने आज सारे स्टोर्स में जाकर यह अवेयरनेस स्प्रेड की है, जिससे हम अपने अर्थ को प्रोटेक्ट कर सकते हैं। मैं बहुत सरद और मैं हूँ एसबीआई स्कूल का स्टूडेंट। मैं क्लास 10th में पढ़ता हूँ। आज हम वर्ल्ड अर्थ डे है, तो हम उसके लिए अवेयरनेस के लिए सारी शॉप्स में आए हैं। हम उनको बोल रहे हैं कि आप प्लास्टिक का कम से कम यूज़ करो और पेपर बैग, जूट बैग का उसके ज़्यादा से ज़्यादा यूज़ करो। ये हमारे स्टूडेंट जो कि यहाँ पे जाकर अवेयरनेस स्प्रेड कर रहे हैं उसके लिए।